અમૂલ્ય સન્માન સાથે તિરંગાને સલામી આપતો છોટાઉદેપુર જિલ્લો. છોટાઉદેપુર ખાતે 79માં સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી. છોટાઉદેપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખુટાલિયા ખાતે 79માં સ્વાતંત્રતા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ તથા તમામ નાગરિકો દ્વારા પૂર્ણ સન્માન સાથે તિરંગાને સલામી આપવામાં આવી હતી અને દેશ માટે બલિદાન આપનાર શહીદો, દેશના વીરોની કુરબાનીને યાદ કરી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. છોટાઉદેપુર ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના 79માં સ્વાતંત્ર્ય પર્વ આન બાન શાન અને ધામધૂમપૂર્વક જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અને જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમમાં યુવા વિદ્યાર્થીઓ દ્વારા દેશ અને પ્રત્યેક વિવિધ કૃત્યો રજૂ કરવામાં આવી હતી અને વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. જ્યારે દેશ પ્રત્યેનો પ્રેમ જનતામાં જોવા મળ્યો હતો. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા પરેડ નિરીક્ષણ કરવામાં આવ્યું. પરેડમાં જિલ્લા પોલીસ સહિત જુદી જુદી સંસ્થાની ટુકડીઓએ પરેડમાં ભાગ લીધો હતો. જ્યારે છોટાઉદેપુર ખુટાલિયા ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં છોટાઉદેપુરના અધિકારીઓ, પદાધિકારી તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. 79th 15મી ઓગસ્ટની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજના દિવસ આપણા છોટાઉદેપુર જિલ્લા માટે પણ બહુ સ્પેશિયલ છે, કેમ કે 12 વર્ષ પહેલાં છોટાઉદેપુર જિલ્લા અસ્તિત્વમાં આવ્યા હતા અને આ 15મી ઓગસ્ટે આપણે બધા જે શહીદો છે એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એમને યાદ કરીએ. એમના જે યોગદાન છે આપણી આઝાદીના માટે, એના કારણે આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ અને એના સાથે જ એક પ્રણ પણ લઈએ કે જેવી રીતે આ લોકો આપણને આઝાદી આપી છે એવી રીતે જ આપણે આપણા ભારત વર્ષને આગળ વધારીએ અને આપણા વડાપ્રધાનશ્રીના જે સ્વપ્ન છે 2047 વિકસિત ભારતના, આ સ્વપ્નને સાકાર કરીએ અને ગુજરાત અને છોટાઉદેપુર જિલ્લાના સંપૂર્ણ વિકાસ માટે પ્રયત્ન કરીએ.